નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ સેકન્ડરી મેન્સ પેપર પ્રશ્ન 3નો પ્રશ્ન આજે જોવા જઈ રહ્યા છીએ. શાળા કક્ષાએ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણને અસરકારક બનાવવા માટે કોઈ પણ 8 ઉપાયો સૂચવો. તો એનો હવે આપણે જવાબ જોઈશું. શાળા કક્ષાએ વિજ્ઞાન ટેકનોલોજી શિક્ષણને અસરકારક બનાવવા માટે 8 ઉપાયો નીચે મુજબ છે. પ્રથમ, પ્રાયોગિક શિક્ષણ પર ભાર. માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે પ્રયોગશાળામાં નિયમિત પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ આપવો જોઈએ. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. સ્માર્ટ ક્લાસ, શૈક્ષણિક વિડિયો, એનિમેશન, જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સરળતાથી સમજાવવા જોઈએ. વિજ્ઞાન મેળા અને પ્રદર્શનો યોજવા જોઈએ. ક્ષેત્ર મુલાકાત, વિજ્ઞાન સંગ્રહાલયો વગેરે, ફેક્ટરી વગેરેની મુલાકાત કરાવવી જોઈએ. નવીનતમ સાધનો ઉપલબ્ધતા. શાળાની લેબોરેટરીમાં પૂરતા પ્રમાણમાં માઇક્રોસ્કોપ, કેમિકલ્સ અને અન્ય આધુનિક સાધનોની સુવિધા હોવી જોઈએ. વૈજ્ઞાનિક ક્લબની સ્થાપના. શાળામાં સાયન્સ ક્લબ બનાવવાની. ક્વિઝ, ચર્ચા અને ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ જેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. શિક્ષકો માટે તાલીમ. વિજ્ઞાનના શિક્ષકોને નવી ટેકનોલોજી ભણાવવાની નવી પદ્ધતિઓ માહિતગાર કરવા માટે સમયાંતરે તાલીમ આપવી જોઈએ. 8મું છે રોજિંદા જીવન સાથે જોડાણ. વિજ્ઞાનના નિયમોને રોજબેરોજના ઉદાહરણ સાથે જોડીને શીખવાના વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે રુચિ વધે છે. અહીં આપણે બીજા મુદ્દા પણ આપેલ છે જે તમે વાંચી શકો છો. પ્રાયોગિક આધારે, આઈસીટી, સ્માર્ટ ક્લાસ, પ્રોજેક્ટ પદ્ધતિ, વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ, વિજ્ઞાન મેળા, દૈનિક જીવન, પ્રશ્નોત્તરી પદ્ધતિ, જૂથ પ્રવૃત્તિ, શૈક્ષણિક વિડિયો, એનિમેશન, લેબોરેટરી ઉપયોગ, પ્રયોગશાળામાં હાથ-ઓન અનુભવ આપવો, એજ્યુકેશન ટૂર કરાવવું, સમસ્યા ઉકેલ, વિજ્ઞાન ક્લબ, નિયમિત મૂલ્યાંકન, શિક્ષણનું સતત તાલીમ અને અપડેશન. હવે જોઈએ શાળા કક્ષાએ ગણિત શિક્ષણને અસરકારક બનાવવા માટે ઉપાયો. તો પ્રવૃત્તિ આધારે શિક્ષણ આપવું જોઈએ. દૈનિક જીવન સાથે ગણિતનું જોડાણ કરવું. ગણિતીય રમતો કરાવવી. સ્માર્ટ ક્લાસ, મોડલ આકૃતિનો ઉપયોગ, પ્રોજેક્ટ પદ્ધતિ, વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ આપવું. પ્રશ્નોત્તરી, જૂથ કાર્ય, સમસ્યા ઉકેલ, ગણિત લેબનો ઉપયોગ, સરળ અને સ્પષ્ટ સમજ, નિયમિત અભ્યાસ, વર્કશીટ, હોમવર્ક, ગણિત ક્વિઝ, અલગ અલગ પદ્ધતિ ઉકેલ, દ્રશ્ય સામગ્રી, સતત મૂલ્યાંકન. હવે જોઈએ વિજ્ઞાન શિક્ષણને અસરકારક બનાવવા માટે ઉપાયો. વિજ્ઞાન વિષયને સમજવા માટે અનુભવ, પ્રયોગ અને અવલોકન ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય ઉપાયો દ્વારા વિજ્ઞાન શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવી શકાય છે. પ્રયોગ આધારિત શિક્ષણ આપવું. લેબોરેટરીનો ઉપયોગ. દૈનિક જીવન સાથે વિજ્ઞાનનું જોડાણ. આઈસીટી અને સ્માર્ટ ક્લાસ ઉપયોગ. મોડલ, ચાર્ટ, આકૃતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ, પ્રશ્નોત્તરી, જૂથ ચર્ચા, ફિલ્ડ વિઝિટ, વિજ્ઞાન મેળો, શૈક્ષણિક વિડિયો અને એનિમેશન બતાવવું, વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વિકસાવવી, નિયમિત પુનરાવર્તન કરાવવું. તો આ આપણા છે. પછી છે ગણિત શિક્ષણને અસરકારક બનાવવા માટેના ઉપાયો. તો ગણિત વિષયને સરળ, રસપ્રદ, ઉપયોગી બનાવવા માટે
યોગ્ય શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ જરૂરી છે. આ ઉપાયો વિદ્યાર્થીઓમાં સમજ, રસ અને તર્કશક્તિ વિકસાવે છે. તો અહીંયા તમે એનો જવાબ જોઈ શકો છો કે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, દૈનિક જીવન સાથે, ગણિતીય રમતો, ICT મોડેલ, પ્રોજેક્ટ, વિદ્યાર્થી કેન્દ્રિત પ્રશ્નોત્તરી, જૂથ પ્રવૃત્તિ, ગણિત લેબનો ઉપયોગ, ગણિત ક્વિઝ, ચાર્ટ ગ્રાફ વગેરેનો ઉપયોગ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ PYQ સોલ્યુશન જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાઈપ ઓપ્શન ઉપયોગ કરી વિડીયોને આગળ વધારશો. આભાર.